ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે એકાઉન્ટની અંદર શેરના મૂલ્યાંકનમાં જોઈશું દાખલા નંબર 12 દાખલો છે કે લઘુ કૈલાસ કંપની લિમિટેડનું તારીખ 31/12/2011 રોજનું પાકું સૂત્ર નીચે મુજબ છે. જવાબદારી: ઇક્વિટી શેર મૂડી દરેક રૂપિયા 100 10 લાખ, સામાન અનામત 2,50,000, નફા નુકસાન ખાતું 2,50,000, લેણદારો 5 લાખ. મિલકત બાજુ જશું તો જમીન મકાન 4 લાખ, યંત્રો 4,50,000, મોટર કાર 25,000, ફર્નિચર 25,000, 20% રોકાણો 50,000, સ્ટોક 7,25,000, દેવાદારો 2 લાખ, બેંક સિલક 1,05,000, પ્રાથમિક ખર્ચા 20,000. બરાબર, પ્રાથમિક ખર્ચ 20,000. તો સરવાળો જે ટોટલ થશે 20 લાખ. ઓકે સ્ટુડન્ટ્સ, વધારાની માહિતીની અંદર જોઈએ તો વધારાની માહિતીમાં મકાન અને યંત્રોની કિંમત અનુક્રમે 6 લાખ અને 5,20,000 આંકવાની છે. બધા જ રોકાણોની કિંમત કરતા 60% વધુ આંકવાના છે. મકાન અને યંત્રોની વધેલી કિંમત પર પાઘડીના મૂલ્યાંકન હેતુ માટે ઘસારો ધ્યાનમાં લેવાનો નથી. 50% કર બાદ નફો નીચે પ્રમાણે છે. અહીંયા કને કરવેરા બાદ કર્યા પછીનો નફો આપેલો છે. 2008 નો 3,05,000, 2009 નો 3,84,000, 2010 નો 4,24,000 અને 2011 નો 5,04,000. આવા જ પ્રકારના ધંધામાં રોકાયેલી મૂડી પર અપેક્ષિત વળતરનો દર 20% કર બાદ છે. વર્ષ 2009માં યંત્રો ચોપડા કિંમત જેની 20,000 છે, જે 20,000 વેચવામાં આવ્યા હતા. 2009ની વાત છે કે 20,000ની ચોપડી કિંમત હતી અને ₹20,000 જે વેચવામાં આવેલા હતા, પરંતુ તેની ઉપજ ખોટી રીતે નફા નુકસાન ખાતે જમા કરવામાં આવી હતી. આ ભૂલ હજુ સુધારવામાં આવી નથી અને ઘસારો 10%ની સીધી લીટીની પદ્ધતિએ ગણવામાં આવે છે. કંપનીની કિંમત છેલ્લા 4 વર્ષની ભારે સરેરાશ નફાને આધારે અધિક નફાની 3 વર્ષની ખરીદીના આધારે ગણવાની છે. ઇક્વિટી શેરનું વ્યાજબી મૂલ્ય શોધો. વ્યાજબી મૂલ્ય એટલે આંતરિક કિંમત પણ આવી જશે અને સાથે બજાર કિંમત પણ આવી જશે. તો ઓકે સ્ટુડન્ટ્સ, આપણે દાખલાની શરૂઆત કરશું અને સૌથી પહેલા અહીંયા આપણને પાઘડીની ગણતરી કરવી પડશે, કારણ કે આપણા પાસે પાઘડી આપેલી નથી. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આપણે જોઈએ દાખલા નંબર 12ની અંદર. તો 12માં સૌથી પહેલા પાઘડીની ગણતરી થશે, જે છે રોકાયેલી મૂડી. બરાબર, પાઘડીની ગણતરીની અંદર રોકાયેલી મૂડીમાં તો સૌથી પહેલા જુઓ તો જમીન મકાન જેની કિંમત અનુક્રમે આપેલી જ હતી 6 લાખ અને યંત્રોની કિંમત આપેલી હતી 5,20,000. ઓકે સ્ટુડન્ટ્સ, તો આપણે પહેલા 6 લાખ લઈ લઈશું, પછી યંત્રો 5,20,000. હવે મોટર કાર છે તો મોટર કારની જે કિંમત આપેલી હતી 25,000, ફર્નિચરની કિંમત પણ 25,000 આપેલી છે. સ્ટોક હતો 7,25,000. પછી દેવાદારો હતા 2 લાખ, એમ જ લઈ લેશું અને બેંક સિલક 1,05,000 એમ જ લઈ લેવામાં આવશે. ખાલી ફેરફાર જમીન મકાનની અંદર જ કરવામાં આવશે, 6 લાખ અને 5,20,000. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આપણે અહીંયા સરવાળો મળ્યો 22 લાખ. બરાબર, આપણને સરવાળો મળી ગયો 22 લાખ. હવે એનામાંથી બાદ થશે દેવા. એમાં લેણદારો એક જ આપણા પાસે આપેલા છે 5 લાખ, એટલે રોકાયેલી મૂડી મળી ગઈ 17 લાખ. હવે અપેક્ષિત નફાનો દર આપણને 20% કીધેલો જ છે દાખલાની અંદર. તો રોકાયેલી મૂડી 17 લાખ ગુણ્યા અપેક્ષિત વળતરનો દર 20%, એટલે 3,40,000 આવશે અપેક્ષિત નફો. હવે આપણે જુઓ કે દાખલાની અંદર સરેરાશ નફાની વાત કરેલી છે કે અહીંયા આપણે જોઈએ છે, બરાબર, અપેક્ષિત વળતરનો દર 20% હતો અને ઉપર આપણને કીધેલું હતું જે પાઘડીની બધી ગણતરી કરતી વખતે. હવે આપણે સરેરાશ નફાની અંદર એને શું વાત કરી છે કે 2009માં યંત્રોની કિંમત જે 20,000 હતી, 20,000 જે વેચવામાં આવેલી છે અને ઉપજ છે એ નફા નુકસાન ખાતે થઈ ગયેલી છે. તો આપણે 2008નો સરેરાશ નફો જોઈએ તો વર્ષ 2008નો સરેરાશ નફો પણ આપણને શું શોધવો પડશે? કર પહેલાનો નફો શોધવો પડશે. બરાબર, તો આપણા પાસે 3,05,000 નફો છે. હવે કાં તમે 50% એનામાં પ્લસ કરો અથવા ગુણ્યા 2 કરી નાખીએ તો આપણે પહેલાનો નફો મળી જશે 6,10,000. પછી વર્ષ 2009નો નફો આવશે, ત્યાં આપણને ધ્યાન રાખવું પડશે. બરાબર, કે 2009ના નફાની અંદર જોઈએ તો
2009નો નફો, વર્ષ 2009નો કર પહેલાનો નફો આપણે પહેલા જે બુકમાં આપેલો હતો 3,84,000 એના ગુણ્યા 2 કરશું એટલે મળશે 7,68,000 બરાબર. 7,68,000 મળશે. એનામાંથી બાદ થશે યંત્ર વેચાણની ઉપજ 20,000. કારણ કે અહીંયા કને યંત્ર વેચાણની ઉપજ છે એ પ્લસ એટલે કે નફાની અંદર પ્લસ થયેલી હશે તો આપણને એ શું કરવી પડશે? બાદ કરવી પડશે. તો યંત્ર વેચાણની કિંમત 20,000 બાદ કરશું એટલે આવશે 7,48,000. એનામાં પ્લસ કરવું પડશે યંત્ર પર ઘસારો. યંત્ર પર ઘસારો 20,000 ગુણ્યા 10%. બરાબર, 20,000 ના 10% એટલે આવશે 2,000. હવે આપણા યંત્ર છે ને એ 20,000 હતું અને 20,000 વેચવામાં આવ્યું, 10% સીધી લીટીની પત્તી ઘસારો ગણવામાં આવે છે. એટલે આપણે ઘસારો ખાસ કરીને ધ્યાનમાં લેવું પડશે. જ્યારે જે તે સમયે નફો ગણતી વખતે ઘસારાને શું કર્યો હશે? નફા નુકસાન ખાતામાંથી બાદ કર્યો હશે. બરાબર, નફા નુકસાન ખાતું બનાવ્યું તો આપણે ઉધાર બાજુ ઘસારો ગણીએ તો નફો ગણતી વખતે એને શું થયો હશે? બાદ થયો છે. એટલે હવે આપણે ભૂલ સુધારવા માટે શું કરવું પડશે? ઉમેરવું પડશે. તો અહીંયા આવશે 2,000 એટલે થઈ જશે 7,50,000. પછી વર્ષ 2010નો કરવેરા પહેલાનો નફો 4,24,000 ગુણ્યા 2 કરો. 2 કરો અથવા તો 50% ઉમેરો તો પણ એ જ આવશે. પણ આપણે અહીંયા સિમ્પલ માટે ગુણ્યા 2 કરીએ છીએ એટલે 8,48,000 પ્લસ સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણાય છે એટલે યંત્ર પર ઘસારો પાછો 2,000 શું કરશું? પ્લસ કરશું. એ 2009 પછીના વર્ષની અંદર બધામાં એટલે આવશે 8,50,000. પછી વર્ષ 2011નો કર પહેલાનો નફો 5,04,000 ગુણ્યા 2 એટલે કે 10,08,000. તો યંત્ર પર ઘસારો 2,000 પ્લસ એટલે 10,10,000 આપણો કર પહેલાનો નફો થઈ ગયો. હવે સ્ટુડન્ટ્સ બધા જ નફા થઈ ગયા. હવે અહીંયા સૌથી પહેલા આપણે વર્ષ લખી નાખવાનું 8, 9, 10 અને 11. નફો 6,10,000 ગુણ્યા 1, 7,50,000 ગુણ્યા 2, 8,50,000 ગુણ્યા 3, 10,10,000 ગુણ્યા 4. હવે ભારિત નફો મળશે 6,10,000 પછી 7,50,000 ગુણ્યા 2 એટલે કે 15,00,000, 8,50,000 ગુણ્યા 3 એટલે કે 25,50,000 અને 10,10,000 ગુણ્યા 4 એટલે 40,40,000 મળશે. એટલે ટોટલ એનો સરવાળો થશે 87 લાખ. તો ભારિત સરેરાશ એટલે કુલ ભારિત નફો છેદમાં ભાર તો 87 લાખ છેદમાં 10 એટલે સરેરાશ નફો મળશે આપણને 8,70,000. બરાબર, 8,70,000 આપણને મળી ગયો. હવે કર પહેલાનો સરેરાશ નફો કેટલો? 8,70,000 એમાંથી 50% કરવેરા બાદ કરશું એટલે કે 4,35,000 એટલે હવે મળશે 4,35,000. એનામાંથી બાદ થશે બિનધંધાકીય રોકાણોનું વ્યાજ. તો આપણા પાસે બિનધંધાકીય રોકાણો 50,000 હતા. બરાબર, 50,000 બિનધંધાકીય રોકાણો હતા. જો દાખલાની અંદર આપણે જોઈએ એટલે ખ્યાલ આવી જશે. 20% રોકાણો 50,000 બિનધંધાકીય રોકાણો હતા તો એનું આપણે શું કરવું પડશે? 50,000 20% એના 50% એટલે કેટલા આવશે? 5,000. તો સરેરાશ નફો મળશે 4,30,000. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે અધિક નફો તો સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. તો સરેરાશ નફો 4,30,000 માઇનસ 3,40,000 બાદ કરશું એટલે અધિક નફો મળશે 90,000. બરાબર, અધિક નફો આપણને 90,000 મળી ગયો. હવે પાઘડીની ગણતરી કરીએ તો પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષ. તો આપણને ખરીદીના 3 વર્ષની માહિતીની વાત કરી છે. 4 વર્ષના ભારિત સરેરાશ આધારે 3 વર્ષની ખરીદી ગણવાની છે એટલે કે 90,000 ગુણ્યા 3 એટલે 2,70,000 શું આવી જશે? આપણી પાઘડી. ઓકે સ્ટુડન્ટ્સ, આપણને પાઘડી મળી ગઈ. અહીંયા હવે આપણે શું કરશું? ચોખ્ખી મિલકતની પત્તીએ શેરની આંતરિક કિંમત. હવે આપણો મેન અહીંયાથી દાખલો શરૂ થશે. તો ચોખ્ખી મિલકત હવે આપણા પાસે જો રોકાયેલી મૂડી હતી કેટલી? 17 લાખ જે આપણે આગળ શોધી. બરાબર, રોકાયેલી મૂડી હતી 17 લાખ. એમાં પાઘડી શું કરવી પડશે? 2,70,000 પ્લસ થશે અને પ્લસ થશે બિનધંધાકીય રોકાણો. હવે આપણને બિનધંધાકીય રોકાણો હતા આપણા પાસે જે આપણે શોધેલું પણ હતું, આગળ એના વ્યાજ શોધેલું તો 50,000 હતા આપણા પાસે.
તો 50,000 ગુણ્યા 60% વધુ. તો 50,000 ગુણ્યા 60% વધુ કરશું તો આપણી મળશે 80,000. તો હવે આપણા પાસે ચોખ્ખી મિલકત કેટલી થઈ? 17 લાખ પ્લસ પાઘડી 2,70,000 પ્લસ 80,000 એટલે 20 લાખ ને 50,000 આપણા પાસે ચોખ્ખી મિલકતો થઈ ગઈ. હવે આપણે આપણા સૂત્રની અંદર કિંમત મૂકવી પડશે કે 20 લાખની 20,000. હવે સૌથી પહેલા તો શેરની આંતરિક કિંમત બરાબર ચોખ્ખી મિલકતો છેદમાં ઇક્વિટી શેરની સંખ્યા. તો ચોખ્ખી મિલકત 20,50,000, ઇક્વિટી શેરની સંખ્યા. તો ઇક્વિટી શેરની સંખ્યા હતી, જો ઇક્વિટી શેર 10 લાખ હતા અને 100 નો હતા એટલે કેટલા થશે? 10,000. ઇક્વિટી શેર આવશે 10,000. તો આપણે શું મળ્યા? 205 રૂપિયા મળી ગયા આંતરિક કિંમત. 205 રૂપિયા મળી ગઈ, બરાબર, આંતરિક કિંમત. હવે એવી જ રીતના ઉપજ પદ્ધતિએ શેરની બજાર કિંમત. તો પહેલા શું કરવું પડશે? સરેરાશ નફો. પણ કેટલો? પાઘડી મુજબનો. પાઘડી મુજબનો આપણને સરેરાશ નફો આગળ મળ્યો. તો કેટલો મળ્યો? તો જુઓ 4,30,000. તો એ આપણે 4,30,000 એમને મૂકી દઈશું. પછી એનામાં પ્લસ થશે બિનધંધાકીય રોકાણનું વ્યાજ 5,000. એ પ્લસ કરવું પડશે. અહીંયા કને શું કરેલું હતું? માઇનસ કર્યું હતું, બરાબર. તો અહીંયા કને શું કરવું પડશે? પ્લસ. એટલે પ્લસ કરતા મળશે 4,35,000 નફો મળશે. પ્લસ કરતા નફો કેટલો મળશે? 4,35,000. હવે આપણે વાત કરીએ તો પહેલા જ આપણે ડિવિડન્ડનો દર શોધવો પડશે. તો ડિવિડન્ડનો દર બરાબર વેચણી પાત્ર નફો છેદમાં ભરપાઈ ઇક્વિટી શેર મૂડી ગુણ્યા 100. તો વેચણી પાત્ર નફો આવશે 4,35,000 અને ભરપાઈ ઇક્વિટી શેર મૂડી થશે 10 લાખ ગુણ્યા 100 એટલે મળશે 43.5% ડિવિડન્ડનો દર, બરાબર. 43.5% ડિવિડન્ડનો દર મળશે. આપણે જે તે સમયે પાઘડી વખતે જે વેચણી પાત્ર નફાની અંદર બિનધંધાકીય રોકાણોનું વ્યાજ માઇનસ કર્યું હતું, પણ આપણે અહીંયા કને ખાસ જોશું ને સરેરાશ નફાની અંદર એનામાં શું થશે? વસ્તુ પ્લસ થશે. હવે આપણે શેરની બજાર કિંમત જોઈએ તો ડિવિડન્ડનો દર છેદમાં અપેક્ષિત વળતરનો દર ગુણ્યા શેર દીઠ ભરપાઈ થયેલી રકમ. તો ડિવિડન્ડનો દર 43.5% છેદમાં 20% અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100 ભરપાઈ થયેલી છે એટલે 217.50 રૂપિયા આપણો શું આવશે? બજાર કિંમત, બરાબર. હવે બે કિંમત આપણને મળી ગઈ, બજાર કિંમત અને આંતરિક કિંમત. હવે આપણે જોઈશું શેરની વ્યાજબી કિંમત. તો વ્યાજબી કિંમતમાં શેરની આંતરિક કિંમત પ્લસ શેરની બજાર કિંમત ભાગ્યા 2. આંતરિક કિંમત 205, બજાર કિંમત કેટલી આવશે? 217.50 છેદમાં 2 એટલે 211.25 શું મળશે? વ્યાજબી કિંમત મળી જશે. ઓકે સ્ટુડન્ટ્સ, તો આજે આપણે જોયો દાખલા નંબર 12 લઘુ કૈલાસ કંપની લિમિટેડનો. હવે આગળના નેક્સ્ટ લેક્ચરમાં બીજા દાખલા સાથે મળશું. ત્યાં સુધી દાખલા તમે ગણજો. ઓકે, થેન્ક યુ એન્ડ ટેક કેર.